હાલ અમને માહિતી પણ મળી છે સોશિયલ મીડિયા દ્વારા અને વાલીઓની પણ અમને ફરિયાદ આવી છે. પોરબંદરની ઘણી નામી અનામી જે ખાનગી શાળાઓ છે તેના દ્વારા જે ફી જે લઈ અને અત્યારથી જે એક દબાણ કરવામાં આવે છે કે આ ફી ભરો તો જ આપને પરિણામ આપવામાં આવશે. ખરેખર આવો નિયમ પણ ક્યાંય હોતો નથી. અગાઉ પણ ભૂતકાળમાં આપણે જોઈએ તો આવા બનાવો બન્યા હતા કે લિવિંગ સર્ટી અને પરિણામો રોકી રાખ્યા હતા ફીને લઈ, અને એ બાબતે પણ અમે લડાઈ કરી હતી અને એમાં પણ શિક્ષણ અધિકારી દ્વારા અમને સાથ આપવામાં આવ્યો હતો. જે પણ આવી સ્કૂલો હતી તેમની સામે પગલાં લેવામાં આવ્યા હતા. આ ફરી આ વખતે એવું બન્યું છે ત્યારે આવી જે નામી અનામી જે શાળાઓ છે તેમની સામે ખરેખર પગલાં લેવા જોઈએ. અને આ તો એમને આપણે સમજી શકીએ કે ભાઈ એના ફીથી જ એમની સ્કૂલ ને અમુક ચાલતું હોય છે, આપણે સમજી શકીએ, પરંતુ તમે એમનું લિવિંગ સર્ટી અમુક સમય માટે રોકી રાખો અથવા તો કોઈ એના વાલીઓમાંથી બાહેંધરી લઈ લો, પરંતુ તમે એક વિદ્યાર્થીનું પરિણામ કોઈ કારણોસર અટકાવી જ ન શકો. તેમને પરિણામ આપવું જોઈએ. તેમને એની મહેનત કરેલી છે એનું પરિણામ તેમને મળવું જોઈએ અને એને આગળ બીજે પ્રવેશ લેવો હોય તો પણ એમને આ પરિણામની ખાસ જરૂરિયાત હોય છે. તમે એવું હોય તો એમના વાલીઓની બાહેંધરી લેજો. અને અત્યારે તમે ગ્રુપોમાં વિદ્યાર્થીઓના જે ગ્રુપો બનાવવામાં આવ્યા છે એમાં એવા મેસેજ કરવામાં આવે છે તો વાલીઓને જાણ કરવામાં આવે છે કે તમે ફી ભરશો ત્યારબાદ જ તમે પરિણામ માંગો છો. આ ખરેખર તો એવું લાગે કે તમે કોઈ ખંડણી માંગતા હોય વાલીઓ પાસે અને વિદ્યાર્થીઓ પાસે, એવું લાગી રહ્યું છે. એટલે આવી શાળાઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. આ બાબતે શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત કરી છે અને આવી શાળાઓ જે પણ શાળાઓ છે તેમની સામે પગલાં ભરશે તેવું પણ શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. મીડિયાના મિત્રોથી ને આમ રજૂઆત મને મળી છે અને એની તપાસ પણ મેં મારા ટીપીઓ પોરબંદરને આપી દીધી છે. આપ જે કહો છો એ પ્રમાણે જો સાચું હશે તો અમે એની તપાસ કરાવીને જે હશે સરકારના નીતિ નિયમ પ્રમાણે અમે કરી શકીશું. કોઈ વ્યક્તિની પ્રાઇમરીને આપ કહો છો એ પ્રમાણે ફી ન ભરી હોય ને એના પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ આપણે રોકી શકતા નથી. એટલે એ પ્રમાણે જો જે પણ સાચું હશે જે રિપોર્ટ આવશે એ પ્રમાણે અમારે જે કાયદાકીય પગલાં લેવાના છે અમે શાળા ઉપર અચૂક લેવાના છીએ. વિદ્યાર્થી નેતાએ પણ રજૂઆત કરી છે અને મીડિયાએ પણ મને રજૂઆત કરી છે. એ મેં વાંચી પણ છે અને એ જ પ્રમાણે તાત્કાલિક મેં એની તપાસ પણ સોંપી દીધી છે. લગભગ મારી પાસે 1-2 દાડામાં એનો રિપોર્ટ પણ આવી જશે. આમાં કેવું છે કે સરકારનો હાલ પૂરતો તો નિયમ એવું છે કે કોઈ પણ વ્યક્તિની ફી બાકી છે તો એ ફી બાકી હોય કે બીજું કોઈ હોય એના કારણે એની એલસી કે એનું પરિણામ છે રોકી શકાતું નથી. અને આવું હોય છે તો એનો રિપોર્ટ અમે જે છે અમારા નિયામક સાહેબને મોકલી આપીએ છીએ. પછી એ પ્રમાણે જે નિર્ણય લેવાય એ પ્રમાણે અમે આગળ કરીએ છીએ. પણ આવું જો હશે તો એનો રિપોર્ટ અમે વડી કચેરીએ ચોક્કસ મોકલી આપીશું. મિત્રો, મેં અગાઉ પણ તમારા જ માધ્યમથી ને 2-3 પરિપત્રો પણ કર્યા હતા અને ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની શાળા જે સરકારી કાયદાનો ભંગ કરી રહી છે તો અમે અમારો મોબાઈલ નંબર અને અમારું કચેરીનું ઈમેલ એડ્રેસ પણ આપ્યું હતું અને એ વ્યક્તિઓના નામ ખાનગી રહેશે ત્યાં સુધી પણ અમે કહ્યું. એટલે કોઈ પણ શાળા આવું જો કરતી હોય તો વિના સંકોચે તમે અમને લેખિતમાં તમારા આધાર પુરાવા સાથે અમને આપો, જેના કારણે અમે એ શાળા ઉપર તપાસ પણ કરીશું અને જો એ તથ્ય જણાશે તો એના ઉપર અમારા જે કાયદાકીય જે જોગવાઈ અનુસાર કામગીરી કરવાની છે એ પ્રમાણે અમે એક્શન લઈને અમારી વડી કચેરી મોકલી આપવાની પૂરેપૂરી આપના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ.